પહલગામ મુદ્દે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી થઈ। યુએનએસસીમાં મગરના આંસુ વહાવ્યા છતાં પણ ઝટકો મળ્યો। પહલગામ હુમલા પાછળ લશ્કરે તૈયબાનો હાથ। ફોલ્સ ફ્લેગ નેરેટિવ મુદ્દે પાકિસ્તાનને ફટકાર પડી છે। યુએનએસસીના સભ્યોએ પાકિસ્તાનનો ઉધડો લઈ લીધો। 1.5 કલાકની બેઠકમાં કોઈ જ સત્તાવાર પ્રસ્તાવ નહીં। યુએનએસસી સભ્યોએ પહલગામ આતંકી હુમલાની નિંદા કરી તો ધર્મના આધારે પર્યટકો પર હુમલાનો મુદ્દો પણ ઉઠ્યો। પાકિસ્તાનના મિસાઇલ ટેસ્ટને ઉશ્કેરણીજનક ગણાવાયું। મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવવાનો પ્રયાસ પાકિસ્તાનનો નિષ્ફળ રહ્યો। અને આ મુદ્દે આપણી સાથે મારા સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, ગઈકાલે યુએનએસસીની બેઠક મળી હતી જેમાં પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય લેવલે ફજેતી થઈ છે। બિલકુલ, આંતરરાષ્ટ્રીય ફજેતી માટે પાકિસ્તાને પોતે જાતે જ અનુરોધ કર્યો હતો કે યુએનએસસીની બેઠક બોલાવો, અમારે કંઈક વાત કરવી છે। અને વાત સંદર્ભ એવો હતો કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે જે કાર્યવાહી કરી છે તેને ઉશ્કેરણીજનક ગણાવીને સિંધુ જળ સમજૂતી તોડવા સહિતના જે મુદ્દાઓ છે પાકિસ્તાને યુએનએસસીની બેઠકમાં ઉઠાવ્યા હતા। પરંતુ જોવા જેવી તો ત્યારે થઈ કે 1.5 કલાક સુધી આ બંધ બારણે જે બેઠક ચાલી તેની અંદર એ અન્ય જે સભ્ય દેશો યુએનએસસીના છે તેને બરાબર પાકિસ્તાનનો ઉધડો લઈ લીધો। અને સૌથી મોટી વાત એ ગણાવી કે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન આ પ્રકારે ફોલ્સ ફ્લેગ નેરેટિવ ના કરે। આ ફોલ્સ ફ્લેગ નેરેટિવ એટલા માટે અત્યંત મહત્વનું ગણવામાં આવે છે કારણ કે ફોલ્સ ફ્લેગ અંતર્ગત કોઈ પણ દેશ પોતાના દેશની અંદર ખોટી રીતે કાર્યવાહી કરે અને એનો દોષનો ટોપલો પાડોશી દુશ્મન પર ઢોળી દે છે। આ પ્રકારની કાર્યવાહીને ફોલ્સ ફ્લેગ નેરેટિવ કહેવામાં આવતું હોય છે। એટલે પાકિસ્તાન એવું ઈચ્છતું હતું કે ભારતે પોતે જ પહેલગામનો હુમલો કરાયો છે અને હવે અમારી પર આરોપ નાખી રહ્યું છે। તો આ બાબતને લઈને પાકિસ્તાને જે મુદ્દો ઉઠાવ્યો તો તમામ સભ્યોએ એનું જે સાથી ગણાતું ચીન પણ આ મુદ્દે યુએનએસસીની બેઠકમાં પાકિસ્તાનની તરફેણમાં નથી આવ્યું અને બાકીના જે અન્ય સભ્ય દેશો છે એના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને કહ્યું કે તમે જે લશ્કરે તોયબા જે આતંકી સંગઠન આમાં સંડોવાયેલું છે તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરો છો? આતંકવાદ મુદ્દે તમે જવાબ આપો। આ મુદ્દે પાકિસ્તાન બરાબરનું ઘેરાઈ ગયું હતું ને તેના જ કારણે 1.5 કલાક ચાલેલી બેઠકમાં ના તો સત્તાવાર રીતે યુએનએસસીમાં કોઈ પ્રકારનો ઠરાવ આવ્યો છે, ન કોઈ પ્રસ્તાવ થયો છે કે ન કોઈ આધિકારિક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે। કારણ કે પાકિસ્તાન ગયું હતું અનુરોધ કરીને કે આ બેઠક કરો અને અમને આ મુદ્દા પર સ્પષ્ટતા જોઈએ છે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી। પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય એટલે કે યુએનએસસીમાં સામેલ સભ્ય દેશોએ એક સુરે એક જ વાત કરી કે તમે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરો। એટલે પાકિસ્તાનની આ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરીથી એકવાર ફજેતી થઈ છે। ભારત વિરુદ્ધ ઝેર રોકવાની જે એની જે મનસા હતી એ મનસા પર પાણી ફરી વળ્યું છે। તેમ છતાં પાકિસ્તાનના એ નેતા છે જે રાજદૂત છે એ એટલે સંતોષ માની રહ્યા છે કમસે કમ કે અમારા અનુરોધ પર યુએનએસસીની બેઠક તો મળી, એ એટલા ઉપર જ તેઓ અત્યારે માત્ર રાજી થઈ ગયા છે। પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે દુનિયાના તમામ દેશ ભારતની સાથે છે। યુએનએસસીની બેઠકમાં ચીન પણ આ મુદ્દે કંઈ નથી બોલ્યું, ન પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું। તેના બાદથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારત જે પુરાવાઓ સાથે પહેલગામ એટેકને લઈને જે આગળ વધી રહ્યું છે, આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે જે પ્રકારે પુરાવાઓ સામે રાખી રહ્યું છે તેના પરથી એક વાત ફલિત થાય છે કે પાકિસ્તાનની આમાં સીધી સંડોવણી છે। હવે તેને પરિણામ પણ ભોગવવા પડશે। જે વિજય જોડાવા બદલ આભાર આપનો।